તો ખેડા જિલ્લામાં મુશળધાર વરસાદે જાણે કે વિનાશ વેર્યો છે। માતર, ખેડા અને વસો તાલુકામાં અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ચૂક્યો છે। તો માતરમાં પાણીના ભારે વહેણને કારણે 9 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ખેડા તાલુકામાં રસ્તાઓ પર પાણી ફરી વળતા 5 ગામોનો સંપર્ક કપાયો છે। પીજ મિત્રાલ ગામના રસ્તા પર ગાબડું પડતા લોકોને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે। મધ્ય ગુજરાતમાં વરસેલા ભારે વરસાદની અસરો અત્યારે ખેડા જિલ્લાના માતર પંથકમાં જોવા મળી રહી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ કોઈ નદી કે તળાવના દ્રશ્યો નથી, આ મુખ્ય માર્ગોના દ્રશ્યો છે। માતરના ભલાડાથી બામણકામ તરફ જવાના રસ્તાની ઉપર જ્યાં જુઓ ત્યાં અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહત્વની બાબત એ છે કે આણંદ જિલ્લામાં, ખેડા જિલ્લામાં જે રીતે મેઘમહેર થઈ તે હવે નાગરિકો માટે મેઘકહેર થઈ હોય તે પ્રકારનું સાબિત થઈ રહ્યું છે। કારણ કે પાણીનો પ્રવાહ સતત ત્રીજા દિવસે પણ એટલા જ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 માતર, ખેડા।